जय माताजी અને સીતારામ બધાને। આજે અમારા ઘરે મહેમાન આવ્યા છે। કોમલ ઠાકોરના ભાઈ આવ્યા છે, બે ભાઈ આવ્યા છે અને આજે છે 11 તો આજે જો સરસ મજાનો આમાં મોરૈયો વઘારી નાખ્યો છે। આમાં જો સરસ મજાનો સિંગદાણ અને બધું નાખીને મોરૈયો વઘારી નાખ્યો છે। અમે બધા 3-4 જણા 11 રહ્યા છીએ એટલે સૂકી ભાજી પણ બનાવવાની છે અને સૂકી ભાજીને જો આપણે મરચાં અને ટમેટા કટિંગ કરીને મૂકી દીધું છે। આ જો મરચાં અને ટમેટા લીંબુ ને બધું નાખીને મીઠો લીમડો સિંગદાણા બધું નાખીને આપણે સૂકી ભાજી બનાવવાની છે। જો કુકરમાં બટેટા બાફા મૂકી દીધા તો હાલો આપણે જોઈ લઈએ બટેટા બફાઈ ગયા છે કે નથી બફાણા। આપણે જો સરસ મજાના બટેટા બફાઈ ગયા છે અને સુધારીને ફોલીને કમ્પ્લીટ કરી નાખ્યા છે। જો મસ્તીના બટેટા બફાઈ ગયા। હાલો તો હવે સૂકી ભાજીને વઘારી નાખવી। હાલો સરસ મજાની મસ્ત સૂકી ભાજી બનાવો। જો તમને જોતા જ મોઢામાં પાણી ન આવી જાય ને તો કહેજો। જો આપણી સરસ મજાની સૂકી ભાજી થઈ ગઈ છે એકદમ મસ્ત તૈયાર। જો તમને સૂકી ભાજી ભાવતી હોય તો કમેન્ટ કરજો। બધી રસોઈ તૈયાર થઈ ગઈ ને જો મહેમાનને જમવા બેવરાઈ દીધા। કા સંજય ઠાકોર, દર્શન ઠાકોર, હા જો કોમલ ઠાકોરના ભાઈ આવી ગયા છે। હો બે કેવી રસોઈ બની છે સંજય, દર્શન? આય ઓમ તું શું કરેસ? શિવમ સાંય બેહવા આવતા રહ્યા છે। હું ધરતી લઈ ખવાય જ ને શું લાયો આમ? બધા ચવાણા વાટકા લઈને આયા। મહેમાન જો બધા ધાબે બેહવા આવતા રહ્યા છે। સંજય ઠાકોર ને બધા એમ બધા જો અંધારામ ધાબામાં બેઠા છે। મસ્તીનો પવન આવે છે। હજી વાળું પાણી કરવાનું બાકી છે। ભૂખ નથી લાગી દર્શન? ધાબામાં જો મસ્તીનો પવન આવે, ઠંડો ઠંડો વાળું કરવાનું બાકી છે અને અત્યારે બનાવી નાખે છે દાળ ને ભાખરા। આવજો બધા ખાવા।